વેલકમ બેક. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એનડીએની બેઠકમાં 38 પક્ષો જોડાશે તેવું આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું. 9 વર્ષના શાસનમાં એનડીએનો ગ્રાફ વધ્યો છે, સાથે દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી છે તેવું પણ તેમણે કહ્યું. એનડીએના સાથી પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે એનડીએની સાથે વધુ 38 પક્ષો જોડાવા જઈ રહ્યા છે. એનડીએનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો છે. તો આવતીકાલે એનડીએ સાથે વધુ 38 પક્ષો જોડાશે. कल राष्ट्रीय जनतांत्रिक गठबंधन नेशनल डेमोक्रेटिक अलायंस की बैठक शाम को आहूत की गई है और कुल मिलाकर के अभी तक 38 हमारे पार्टनर्स जो हमारे एनडीए के पार्टनर्स हैं उनकी कंफर्मेशन आ चुकी है. पिछले 9 सालों में एनडीए का जो एक व्याप है वो बढ़ा है, स्कोप भी बढ़ा है और कुल मिलाकर के जो डेवलपमेंट का एजेंडा है उस डेवलपमेंट के एजेंडे को परस्यू करने के लिए जो इंडियन पॉलिटी में भारत के राजनीतिक परिदृश्य में जो लोगों की चाहत बढ़ी है और हर देश के कोने कोने में पॉलिटिकल पार्टीज डेवलपमेंट के साथ अपने आप को समावेश कर रही हैं, उसके कारण से स्कोप ऑफ द नेशनल डेमोक्रेटिक अलायंस हैज इंक्रीज्ड. તો આજ મુદ્દે પ્રશાંતભાઈ ગઢવી છે, રાજકીય વિશ્લેષક, અને મારા સહયોગી છે અમિત રાજપૂત, બંને મારી સાથે જોડાયેલા છે. પ્રશાંતભાઈ, કેટલું મહત્વનું છે એનડીએ માટે, કારણ કે આવનારા સમયમાં પણ ઇલેક્શનનો પણ માહોલ છે અને બીજી તરફ ઘણા એવા પક્ષો પણ છે જે કે પહેલા નારાજ પણ ચાલતા હતા એનડીએથી, ને એવા પક્ષો પણ એનડીએ સાથે જોડાઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, આમ જોવા જાવ તો 2014 પહેલા એમાં યુપીએ ઘણા બધા ઘટકો આવે અને 2014 પછી થઈ 19 માં સરકારમાં બેઠું, 19 માં લગભગ એનડીએ પક્ષી ના પડે જે સાથે હતા એમને સાથે રાખ્યા. 19 પછી એક એવું ચિત્ર ઊભું થયું કે જેમાં લોકો પણ આપણે એલિગેશન કરતા થયા કે ભારતીય જનતા પાર્ટી એના ઘટક પક્ષોને ગળી જાય છે અને એમના રાજ્યોમાં પોતે પગ પેસારો કરવાનો પ્રયત્ન કરી અને નાના પક્ષોને પૂરા કરે છે. એટલે ધીરે ધીરે બધા પક્ષો ખસતા પણ ગયા, જેમાં એક ટીડીપી નું ઉદાહરણ લઈ લો, શિવસેનાનું આપણે ઉદાહરણ લઈ લો, બિહારમાં જેડીયુ નું અત્યારે ઉદાહરણ લઈ લો. હવે અત્યારે જે વાત કરી રહ્યા છે 38 પક્ષોની, એટલા માટે કે માત્ર એનડીએ એવું ક્લેમ કરવા માંગે છે, એક બતાવવા માંગે છે કે અમારી સાથે પણ ઘટક પક્ષો છે. આ 38 માંથી 30 જેટલા પક્ષો એવા છે કે જેનું પોતાનું ખરેખર એમના રાજ્યોમાં કોઈ એવું અસ્તિત્વ નથી. એક બેને વાત કરતા, જેમ કે પંજાબમાં અકાલી દળ અત્યારે હવે વિચારી રહ્યું છે, એમના તરફ ઝુકાવ છે. યુપીમાં એકમાત્ર અપના દળ એમની સાથે છે, ત્યાં ચિરાગ પાસવાન હજી મને લાગે છે બિહારમાં હજી પણ અવઢવમાં છે કે શું કરવું શું નહીં. ડીએમકે જગનમોહન રેડ્ડી એ 100% એક એનડીએ નો ભાગ બનવા જઈ રહ્યો છે. આસામમાં એટલે બીજું જનતા દળ બીજેડી એક એવો પક્ષ છે જે ક્યારે એમનું પિક્ચર ક્લિયર નથી કરતું, પણ એની એક સાયલેન્ટ ઘટક એટલે ગઠબંધન એને હંમેશા એનડીએ સાથે રાખેલું છે. એમ જોતા નો ડાઉટ એનડીએ પાસે, કારણ કે સત્તા છે ભાજપની, નાના નાના પક્ષો જે પોતાના ક્ષેત્રોમાં કશું નથી કરી શકતી, સત્તાથી ઘણા દૂર રહ્યા છે, જ્યાં બીજી કોઈ સત્તા બેઠી છે એમને સાથે નથી રાખ્યું, એટલે એ લોકોએ પ્રયત્ન કર્યો છે અને માત્ર એક એલિગેશનને દૂર કરવા માટે કે એનડીએ સાથે કોઈ પક્ષ નથી. બાકી જે સામા પક્ષે 25 પક્ષો છે એમાંથી 20 કરતા વધારે પક્ષો હાર્ડકોર છે, જેમના રાજ્યોમાં એમના ક્ષેત્રોમાં પણ બહુ સારી રીતે ફેલાયેલું છે, સ્પ્રેડેડ છે અને ભાજપને ફાઇટ આપી રહ્યું છે. ભાજપ સાથે જે પક્ષ જોડાયા છે કોઈને ફાઇટ નથી આપી રહ્યું, એ માત્ર વોટ શેર બગાડી રહ્યા છે, બીજું કંઈ કરી રહ્યા નથી. એટલે ઠીક છે, એક પ્રેઝન્સ પુરાઈ રહ્યા છે એવું માનું છું અત્યારે. પણ પ્રશાંતભાઈ, યુપીએ માટે આ ચિંતાનો વિષય કહી શકાય કે કેમ? જો યુપીએ માટે ચિંતા એટલા, કારણ કે ભાજપ એકલા હાથે લડે તો એને કોઈ તકલીફ, હું તમને આંકડા માહિતીની દ્રષ્ટિએ ગણાવું તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તરાખંડ, આ 6 થી 7 રાજ્યો, યુપી, બિહાર, ઝારખંડ અને વેસ્ટ બંગાળ અને મહારાષ્ટ્ર, આ 5 રાજ્યો વચ્ચે જે ક્ષેત્રીય પાર્ટીનું ચલણ વધારે છે. બીજા જે 6 રાજ્યો ગણાયા એમાં ભાજપની સામે સીધી કોંગ્રેસની ફાઇટ છે. તો એનો મતલબ શું થયો, કોંગ્રેસ ક્યાંય નથી. એટલે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, કારણ કે 543 માંથી 450 કરતા વધારે ઉમેદવાર કોંગ્રેસ ઉભા રાખે છે, પણ એ લોકો જીતી શકતા નથી. 10% જેટલી સીટો માંડ જીતે છે.
જો ગઠબંધન થાય, શરદ જે નેતૃત્વ થઈ રહ્યું છે નીતિશ કુમાર હેઠળ, આવતીકાલે જે મિટિંગ છે એમાં કઈ ડિસિઝન લેવાય તો સમાધાન અને ભોગ કોને આપવાનો છે? કોંગ્રેસને આપવાનો છે. એ લોકો એમ કહી દેશે કે વેસ્ટ બંગાળમાં તમારે નહીં લડવાનું, તમારે યુપીમાં નહીં લડવાનું, તમારે બિહારમાં નહીં લડવાનું, એટલે સમાધાન કોણ કરે? કોંગ્રેસ કરશે. કોંગ્રેસ ક્યાં લડે? તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, જ્યાં બીજા કોઈ પક્ષ છે જ નહીં. તો આવી પરિસ્થિતિમાં એ પક્ષ એમની રીતે લડી અને કેટલી સીટ લાવે ભાજપની સામે જીતીને? આજે યુપીમાં હું કે તમે, મારો તમને બી સવાલ છે કે હું કે તમે કોન્ફિડન્ટ છીએ કે 80 માંથી 40 કરતા વધારે સીટો, એટલે કે ભાજપ 50% સીટો જીતે અને 40 કરતા વધારે સીટો બીજો કોઈ પક્ષ જીતી શકે એવો કોન્ફિડન્સ તમને મને છે? બિહાર આ વખતે ચિત્ર અલગ હોઈ શકે છે, કારણ કે જેડીયુ અને આરજેડી એક થાય તો ભાજપ 20માં આવે તો ત્યાં કોંગ્રેસ લગભગ 0 થઈ જશે. વેસ્ટ બંગાળમાં ટીએમસી ને સપોર્ટ મળી જાય બીજા પક્ષોનો કે જે સેકન્ડ થર્ડ નંબરે રહેતું હોય છે, તો કદાચ ટીએમસી થોડું સીટમાં વધારો કરી શકે. એટલે સીટ બટવારાનું જે ફોર્મ્યુલા છે એમાં સૌથી વધુ સમાધાન કોંગ્રેસે કરવાનું છે. કદાચ એવું થાય કે આ ગઠબંધનથી બીજા જે ક્ષેત્રીય પાર્ટીઓ છે એમની સીટો વધે, એટલે જે લોકો અત્યારે ડબલ ડિજિટમાં માંડ છે, આમ જોવા જાવ તો 2019માં શિવસેના અને ટીએમસી સિવાય બધી જ પાર્ટી પાસે માંડ 2 ડિજિટમાં નંબર છે, તો એ લોકો કદાચ એમનો રેશિયો આંકડો વધારી શકે છે. એટલે યુપીએ માટે તો 100% ચિંતાનો વિષય છે. એથી વિશે એમનો વરરાજા કોણ, એમનો નેતા કોણ, અને એ જે નેતા જે સ્વીકૃત થશે, બધાની વચ્ચે હજી પણ અરવિંદ કેજરીવાલ વર્સિસ મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ વર્સિસ બીજી કોઈ પાર્ટી, આ બધાનું એટલે એક પ્લેટફોર્મ પર કેવી રીતે આવશે, સીટોનો બટવારાની ફોર્મ્યુલા કેવી રીતે થશે, અને છેલ્લે સર્વ સ્વીકૃત નેતા કોણ બનશે, આ ત્રણના જવાબ આપણને મળે તો આપણે કહી શકીએ કે કેટલી ફાઇટ ટફ થશે. બિલકુલ બિલકુલ. મારા સહયોગી અમિત રાજપૂત પણ મારી સાથે છે. અમિત, તો આપ ઘણા સમયથી આપે રિપોર્ટિંગ કરો છો, પોલિટિકલ પાર્ટીઓનું પણ આપે રિપોર્ટિંગ કર્યું છે, નજીકથી આપ ઘણું બધું જાણો પણ છો. એનડીએ તો જો કે મજબૂત છે જ, પણ વધારે મજબૂત બની રહી છે, અને જેમ પ્રશાંતભાઈ હમણાં ચર્ચા કરતા હતા કે યુપીએ માટે ચિંતા તો છે અને વધારે ચિંતામાં ઉમેરો થઈ રહ્યો છે. બિલકુલ, જેડી પ્રશાંતભાઈ જે વાત કરી રહ્યા હતા એ ઘણા સમયથી જે રાજકીય નિષ્ણાંત તરીકે તેમણે તમામ પાર્ટીઓના પોલિટિક્સને નજીકથી જોયું છે. બીજી વસ્તુ, હું જે 38 દળોની જે વાત છે જેપી નડ્ડાના નેતૃત્વમાં આવતીકાલે જ્યારે બેઠક યોજાવાની છે, 38 જેટલા દળો એટલે મોટી સંખ્યા કહી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો છે જે એવો ચહેરો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં કે જેને તમામ દળો જે છે ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાવાના છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપ તો નારાજ છે, પણ એકનાથ શિંદેનો ગ્રુપ સાથે છે. અજીત પવાર ગુટનું એનસીપી જે છે એ હવે બીજેપી સાથે છે. બીજી સૌથી મહત્વની વાત છે કે અકાલી દળ જે છે એ પણ હવે વિચાર કરી રહ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએમાં જોડાય. એટલે આ પ્રકારની જે અટકળો ચાલી રહી છે ને, એક તરફ બીજેપી પાસે જે મોટો ચહેરો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં, એટલે એને જે છે તમામ પાર્ટીઓ જે છે એ સ્વીકૃત કરે છે, કારણ કે 38 જેટલા દળો જ્યારે જોડાતા હોય એટલે તમામને એ વસ્તુ ખ્યાલ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે, દેશના લોકો માટે કામ કરી રહ્યા છે, અને વિદેશોની અંદર પણ ભારતની જે પ્રસિદ્ધિની વાત હોય કે ભારતના વિકાસના એજન્ડાની વાત હોય લઈ ગયા છે, અને વિદેશોના નેતાઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વ સ્વીકૃત કરી રહ્યા છે. અને હવે દેશનો જે ભૂતકાળ હતું એ બદલાઈ ચૂક્યું છે. હવે ભારતનું નામ જ્યારે વિદેશની અંદર રહેતા ભારતીયો જ્યારે કહેતા હોય છે કે વી આર ઇન્ડિયન્સ, તો ગર્વથી અને સન્માનથી લોકો તેમને સન્માનિત કરતા હોય છે વિદેશી નાગરિકો. અને એના લીધે જ 38 જેટલા જે દળો છે એ એનડીએ સાથે જોડાય છે. અને તેની અંદર સૌથી મહત્વની વાત છે કે ચિરાગ પાસવાન જે લોક જનશક્તિ પાર્ટીથી અલગ થઈને પોતાની લોક જનશક્તિ પાર્ટી પાસવાનના નામથી તેમણે બનાવી છે એ છે. તેની સાથે બીજા પણ અનેક એવા દળો છે. જીતેન રામ માંઝીની હું વાત કરું, તેની સાથે અપના દળની વાત કરું. અપના દળ પણ ઉત્તર પ્રદેશમાં એક મોટો પ્રભુત્વ ધરાવતો દળ છે. તો આવા અનેક એવા દળ છે નાના મોટા, જેને 38 જેટલા દળો આવતીકાલે આ બેઠકમાં જોડાશે. અને બીજી જે મહત્વની વાત છે કે જે પ્રશાંતભાઈએ જે વાત કરી કે સામે વરરાજા કોણ, તો કોંગ્રેસને જ જે છે એ સહન કરવાનું છે, એ વાતમાં કોઈ બેમત નથી. પણ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર જે છે એ વેસ્ટ બંગાળ અને બિહાર રહેશે, કારણ કે આ બે એવા રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને
વળતી લડત જે છે આ લોકસભાની ચૂંટણીમાં આપવી પડશે અને તેની સાથે દક્ષિણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી કર્ણાટકાની અંદર ની હું વાત કરું તો કર્ણાટકા ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટી એક એજન્ડા સાથે એક અને જે બૂથ લેવલ સુધીની જે કામગીરી છે તેનાથી એ કામ કરતી આવતી પાર્ટી છે, એટલે સ્વાભાવિક તौरથી જે આવનારી ચૂંટણી છે એ ખૂબ ટક્કરની રહેશે, પણ જે સોગઠા બેસાડવાની વાત છે એ શરૂ થઈ ચૂક્યું છે. પ્રચાર પણ લોકસભાની ચૂંટણીનો બંને પાર્ટીઓ તરફથી, જે બંને મેઇન પાર્ટીઓ બીજેપી અને કોંગ્રેસ અને તેની સાથેના જે ઘટક દળો છે તેમણે પોતપોતાના મત વિસ્તારની અંદર જઈને શરૂઆત તો કરી દીધી છે, પણ જે ગેમ પ્લાન, માસ્ટર પ્લાન સાથે જે મેદાનમાં ઉતરશે એ બાજી મારશે. જેડી. બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર આપ મારી સાથે જોડાયા માટે. પ્રશાંતભાઈ, હમણાં આપે એક બહુ સરસ વાત કરી કે મોટાભાગના પક્ષો એવા છે કે જેમની પાસે માંડ 1-2 બેઠકો છે, એટલે ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે આવતીકાલે એનડીએનું એક શક્તિ પ્રદર્શન છે. એટલે જ્યારે યુપીએ અથવા મહાગઠબંધન નીતિશ કુમાર કરે ત્યારે એ ફોટો શૂટ ગણાય, તો આને શું ગણવું આપણે, એ હું તમે જાણીએ છીએ, એટલે આ પણ એક શક્તિ પ્રદર્શન છે. પણ યસ, અમિતભાઈની 2-3 વાત મને બહુ, એટલે આપણે જો વિચાર કરીએ તો ઘણા બધા નાના પાર્ટીઓ એવી છે, ભલે 1-2 સીટ, પણ એનડીએમાં ગોઠવાય તો ક્યાંક એક કોંગ્રેસને વોટ શેરમાં તકલીફ પડે, કોંગ્રેસના કે બીજી પાર્ટીના વોટ તોડી શકે છે, કારણ કે ક્ષેત્રીય પાર્ટીઓ હંમેશા સમાજ આધારિત પાર્ટીઓ હોય, એટલે સમાજની સામે સમાજ જ્યારે પડે ત્યારે વોટમાં, એટલે વોટ શેરમાં એમાં બ્રેકઅપ થતું હોય, પોલરાઇઝેશન થતું હોય છે. જેમ કે ત્યાં બિહારની આપણે વાત કરી તો એલજેપી, ત્યાં આરએલએસપી, ત્યાં હમ પાર્ટી છે, આ 3-4 પાર્ટી એવી છે જે જેડીયુ અને આરજેડીને સામે ફાઇટ આપી રહી છે. એટલે આવતીકાલે જે ગઠબંધન થવાનું છે, જો એનડીએ ની અંદર ગઈ વખતે 303 સીટ, એટલે કોઈની જરૂર નહોતી, તો બી અપના દળમાંથી હમણાં મંત્રી બનાયા છે. અપના દળમાં અનુપ્રિયા પટેલ જે એના અધ્યક્ષ છે એ પોતે મંત્રી પણ છે. એ જ રીતે બીજી બી 2-3, હવે આ વખતે જેડીએસ નું અવઢવ છે, જે અત્યારે બેંગ્લોરમાં થઈ રહ્યું છે યુપીએ નું ગઠબંધન, પણ જેડીએસ ની હાજરી એમાં છે કે નહીં કોઈને ખબર નથી. એક બાજુ જેડીએસ ક્યાંક એનડીએ તરફ જવા માટે પણ વિચાર કરી રહી છે, એટલે નો ડાઉટ આ વખતે યુપીએ વર્સિસ એનડીએ બહુ સ્પષ્ટ દેખાશે, જે ગઈ વખતે કદાચ બહુ મોટો ગેપ હતો, અને એમાં મોટા 2 જૂથ કે શિવસેના અને એનસીપી કોણ આવે છે, એમાંથી કયા ગુટ કોની જોડે રહે છે, એ ખરેખર ગુટમાં બટવારો થવાનો છે. શિવસેનામાં થઈ ગયો છે, તો શિંદે જૂથના એમપી કેટલા હાલની તારીખમાં 6, બાકીના બધા ઉદ્ધવ ગ્રુપના છે, તો એ લોકોનું શું? પછી ઉદ્ધવ ગ્રુપ બી કોઈકની સાથે ગઠબંધન કરશે મહારાષ્ટ્રની અંદર, તો એ યુપીએમાં રહેશે, તો વળી પાછું એમ એક ઉદ્ધવ શિવસેના એક અલગ સામે ફાઇટ આપશે, એટલે ઇન્ટરનલ નાની મોટી ફાઇટ રહેશે. પણ ઓવરઓલ મેજિક ફિગર 273, એટલે હું જે સીટો ગણાવી રહ્યો છું આપને, કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, એટલે કે 91 સીટ, એમાં તમે ઉત્તરાખંડ, હિમાચલ બે એડ કરો, ગોવા એડ કરો, આ બધી એવી છે જે સીધી ભાજપ વર્સિસ કોંગ્રેસની ટક્કર છે. તો આ 125 સીટમાંથી કોંગ્રેસ કેટલી જીતી શકે એમ છે, કારણ કે બાકી બધી જે છે યુપીની 80, બિહારની 40, વેસ્ટ બંગાળની 42 અને મહારાષ્ટ્રની 48, આ તમે એડ કરો તો આમાં કોંગ્રેસ જીતી શકે એમ છે. આ બધાનું ટોટલ કરો તો આ 200 માંથી લગભગ કોંગ્રેસ સિંગલ ડિજિટમાં છે. તો 273 નો મેજિક ફિગર જીતવા માટે, એ પછી ગઠબંધનની દ્રષ્ટિએ હોય કે આખી પાર્ટીની દ્રષ્ટિએ હોય, એ કેવી રીતે તમે એચીવ કરશો, અને એ એચીવ કરવા માટેની રણનીતિ, જેને સીએમપી આ લોકો કહે છે, કોમન મિનિમમ પ્રોગ્રામ, જે આવતીકાલે બનવાનો છે. તો સીએમપી લઈને જનતાની વચ્ચે શું લઈને જશો તમે, જેથી જનતા વિશ્વાસ મૂકે, સર્વસ્વીકૃત નેતા કોઈકને ગણે અને એના ચહેરા ઉપર વોટિંગ કરી અને પછી જીતાડી આપે. આ આખી જે પ્રોસેસ છે એમાં અત્યારે મને લાગે યુપી એને બહુ જ કપરા ચઢાણ છે. બીજેપી આજની તારીખમાં જો ચૂંટણી થાય તો બીજેપીને પણ સ્પષ્ટ બહુમત નથી. હું પણ માનું છું કે આ મહિનામાં જો ચૂંટણી થાય, જુલાઈ મહિનામાં, તો બીજેપી 250 અટકી જાય. તો બાકી બધી સીટો ક્યાંથી આવી રહી છે કે જ્યાં હવે કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી સરકાર બનાવી રહી છે, જેમ કે કર્ણાટકમાં થોડું સ્ટ્રોંગ થઈ ગયું, હિમાચલમાં થોડું સ્ટ્રોંગ થઈ ગયું, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બહુ જ મોટું આંતરિક જૂથબંધી ભારતીય જનતા પાર્ટીની છે, તો મધ્યપ્રદેશમાં પણ થોડું ગાબડું પડશે આ વખતે. જે ગઈ વખતે એક જ સીટ આવી હતી, આ વખતે થોડું ગાબડું પડે એવું છે. તો આવી પરિસ્થિતિનું સર્જન ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે. પણ યસ, આ યુપીએનું જે ગઠબંધન થયું અને 2 મીટિંગ સક્સેસ તૂટી ગઈ, એમાં છેલ્લે રહી જતું તો આમ આદમી પાર્ટીએ પણ એનો ટેકો જાહેર કરી દીધો, કારણ કે અધ્યાદેશ ઉપર કોંગ્રેસે ટેકો જાહેર કર્યો. તો આ બધું જોતા ભાજપ ભીસમાં છે, એટલા માટે જ એનડીએ વાળી વાત કરી રહ્યા છે, અને એટલા માટે બીજા બધા પક્ષોને ભેગા લાય. એ બીજા પક્ષો સીટ નહીં અપાઈ શકે ભારતીય જનતા પાર્ટીને, પણ કોંગ્રેસનો વોટ શેર, બીજા રાજકીય પક્ષોનો વોટ શેરમાં પોલરાઇઝેશન કરી અને સીધો ફાયદો ભાજપને અપાઈ શકશે.
બિલકુલ પ્રશાંતભાઈ, ખૂબ સારી રીતે આપે વિશ્લેષણ કર્યું અને દર્શકોને જાણકારી આપી. ખૂબ ખૂબ આભાર આપ મારી સાથે જોડાયા માટે.